નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2ની અંદર પ્રશ્ન નંબર 3 તથા પ્રશ્ન નંબર 4ની અંદર આપેલા તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 3, ગુણાકાર શોધો. જેમાં આપણને બે સમય સંખ્યાઓ આપેલી છે અને તેમનો ગુણાકાર આપણે શોધવાનો છે. તો દાખલા નંબર 1 છે 9/2 ગુણ્યા -7/4. હવે જ્યારે પણ બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય ત્યારે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે લખી દઈશું. એનો મતલબ અહીં પહેલા લખીશું 9 ગુણ્યા -7 ઉપર આવશે 9 ગુણ્યા -7 અને છેદમાં 2 ગુણ્યા 4. તો 2 ગુણ્યા 4. હવે આપણે જોઈ લઈશું અંશ અને છેદમાં કોઈ પણ અવયવ કટ થાય છે. તો જુઓ 9 અને 7 અને નીચે છે 2 અને 4. ઉપર નીચે કોઈ પણ અવયવ કટ થતો નથી. તો હવે આપણે ગુણાકાર કરી લઈએ. ઉપર થશે 9 ગુણ્યા -7 એટલે કે -63 અને નીચે 4 દુ 8. તો આ થઈ જશે આપણો જવાબ. હવે દાખલા નંબર 2 જોઈએ. 3/10 ગુણ્યા -9. હવે આ અંશ અને છેદના સ્વરૂપમાં સમય સંખ્યા છે, પરંતુ આ માત્ર અંશના સ્વરૂપમાં છે. તો કોઈ પણ સંખ્યા છે તો આપણે નીચે 1 લખી શકીએ છીએ. જુઓ, હવે આ પણ અંશ અને છેદના સ્વરૂપમાં થઈ ગઈ. તો અહીં શું લખી શકાશે? 3 ગુણ્યા -9 ઉપર અને નીચે 10 ગુણ્યા 1 એટલે કે 10 જ. તો આ થઈ જશે 10. હવે ઉપર નીચે કોઈ પણ સંખ્યા કટ થતી નથી. તો ઉપર 9 તારી -27 અને નીચે તો 10 છે જ. તો આ થઈ જશે આનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. -6/5 ગુણ્યા 9/11. તો સૌથી પહેલા અંશનો ગુણાકાર અંશ સાથે એટલે કે -6 ગુણ્યા 9 ઉપર અને નીચે 5 ગુણ્યા 11. હવે આ દાખલામાં પણ ઉપર નીચે કોઈ પણ અવયવ કટ થતા નથી. તો આપણે ગુણાકાર કરી લઈશું. 9 ગુણ્યા 6 એટલે કે -54 ઉપર આવશે અને ભાગાકારમાં 11 × 55. તો આ થઈ જશે આપણો જવાબ. હવે દાખલા નંબર 4 જોઈએ. જેમાં ઉપર આવશે 3 ગુણ્યા -2 અને નીચે આવશે 7 ગુણ્યા 5. ચલો હવે ગુણાકાર કરી લઈએ. 3 ગુણ્યા -2 એટલે કે -6 ભાગાકારમાં 7 × 35. તો આ થઈ જશે આપણો જવાબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 આપેલો છે 3/11 ગુણ્યા 2/5. તો સૌથી પહેલા આપણે ઉપર આવી જશે 3 ગુણ્યા 2 અને નીચે 11 ગુણ્યા 5. હવે આપણે ગુણાકાર કરી લઈએ. તો 3 દુ 6 ઉપર અને નીચે 11 × 55. તો આ થઈ જશે આપણો જવાબ. હવે દાખલા નંબર 6 જોઈએ. ઉપર થશે 3 ગુણ્યા -5 અને નીચે -5 ગુણ્યા 3. હવે આ દાખલામાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ જે -5 છે એ ઉપર નીચે કટ થઈ ગયા. તેવી જ રીતે 3 પણ ઉપર નીચે કટ થઈ ગયા. તો કોઈ વધ્યું નથી. તો જવાબ આવી જશે 1. તો આ દાખલાનો જવાબ આવશે 1. હવે પ્રશ્ન નંબર 4, કિંમત શોધો. જેમાં આપણે બે સમય સંખ્યાઓનો ભાગાકાર કરવાનો છે. જેમાં દાખલા નંબર 1 -4/2/3 છે. તો સૌ પહેલા આપણે જે ભાગાકાર છે એને ગુણાકારના દાખલામાં ફેરવી લઈશું. જુઓ કઈ રીતે ફેરવીશું. તો પહેલી સંખ્યા એમની એમ લખી દઈશું. હવે ભાગાકાર છે એની જગ્યાએ આપણે કરીશું ગુણાકાર. તો જ્યારે પણ ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરીએ તો તેના પછીની જે સમય સંખ્યા છે તે શું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. એટલે કે 2/3નો વ્યસ્ત શું થાય? 3/2. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે આ ગુણાકાર તો આગળ શીખી ગયા. શું થશે? તો ઉપર આવશે -4 ગુણ્યા 3 અને નીચે આવી જશે 2.
હવે આ દાખલામાં તમે જોઈ શકો છો ઉપર નીચે 2 દુ 4 કટ થઈ ગયા તો ઉપર થશે -2 ગુણ્યા 3 એટલે કે -6 તો આનો જવાબ આવશે -6। ચલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 2 જોઈએ જેમાં છે -3 ભાગ્યા 5 ભાગ્યા 2 તો સૌથી પહેલા શું કરીશું તો કે -3 ભાગ્યા 5 એમના એમ હવે ભાગાકાર છે એનું ગુણાકાર હવે 2 છે એનો વ્યસ્ત શું થશે 1 ભાગાકારમાં 2 તો ઉપર આવશે -3 ગુણ્યા 1 એટલે કે -3 અને નીચે 5 દુ 10 તો આ થઈ જશે આનો જવાબ। ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ તો સૌથી પહેલા -4 ભાગાકારમાં 5 હવે ભાગ્યા છે તો ગુણાકાર -3 નું વર્ગ વ્યસ્ત શું થાય 1 ભાગ્યા -3 ચલો હવે ગુણાકાર કરી લઈએ તો ઉપર 4 એકા -4 અને નીચે 5 તરી -15 હવે ઉપર નીચે માઇનસ માઇનસ કેન્સલ કરી દઈશું તો 4 ભાગ્યા 15 આપણો આન્સર થઈ જશે। હવે દાખલા નંબર 4 જોઈએ તો -1 ભાગ્યા 8 એમના એમ પછી ભાગાકારની જગ્યાએ ગુણાકાર આ થઈ જશે 4 ભાગાકારમાં 3 હવે ઉપરનો ગુણાકાર ઉપર એટલે કે -4 એકા -4 ભાગ્યા 8 ગુણ્યા 3 તો 8 ગુણ્યા 3 હવે તમે આ દાખલામાં જોઈ શકો છો 4 દુ 8 કટ થઈ જશે તો ઉપર શું વધ્યું ખાલી -1 વધ્યા તો ઉપર લખી દઈશું -1 અને નીચે 3 દુ 6 તો આ થઈ જશે આપણો આન્સર। ચલો દાખલા નંબર 5 જોઈએ તો સૌથી પહેલા -2 ભાગાકારમાં 13 હવે ભાગાકાર છે તો ગુણ્યા 1 ભાગ્યા 7 નો વ્યસ્ત 7 હવે આ શું થશે 7 ગુણ્યા -2 એટલે કે -14 અને ભાગાકારમાં આવી જશે 13 આ થઈ ગયો આપણો જવાબ। હવે દાખલા નંબર 6 જોઈએ -7 ભાગ્યા 12 ભાગાકારમાં છે -2 ભાગ્યા 13 તો સૌથી પહેલા -7 ભાગાકારમાં 12 લખી દઈએ હવે ભાગાકાર છે તો ગુણાકારમાં આ થઈ જશે 13 ભાગાકારમાં -2 હવે ઉપરનો ગુણાકાર ઉપર તો -7 ગુણાકારમાં 13 અને નીચે 12 ગુણાકારમાં -2 તો ઉપર 13 સીતા 91 પરંતુ કેવા માઇનસ કારણ કે 7 માઇનસ છે અને નીચે 12 દુ 24 પરંતુ આ પર કેવા માઇનસ કારણ કે 2 કેવા છે માઇનસ તો ઉપર નીચે માઇનસ માઇનસ કેન્સલ કરી દઈશું તો ઉપર આવશે 91 અને નીચે આવશે 24 તો આ થઈ જશે આપણો જવાબ। હવે છેલ્લો દાખલો જોઈએ તો સૌથી પહેલા 3 ભાગાકારમાં 13 ગુણ્યા 65 ભાગાકારમાં -4 ઉપરનો ગુણાકાર ઉપર કરી લઈએ એટલે કે 3 ગુણાકારમાં 65 ભાગ્યા 13 ગુણાકારમાં -4 હવે આપણે જોઈ શકીએ છીએ કે 13 50 65 કટ થઈ જાય છે હવે ઉપર થશે 5 ગુણ્યા 3 એટલે કે 15 અને નીચે ભાગાકારમાં છે -4 આને તમે -15 ભાગ્યા 4 પણ કહી શકો છો અથવા તો તમે મિશ્રમાં ફેરવીને તે સ્વરૂપે પણ દર્શાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 8.2 ના તમામ દાખલાઓનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ। મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં। ધન્યવાદ।